નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્રની અંદર તમે હવે પ્રવેશ કરી ચૂક્યા છો. ધોરણ 6 અને 7 ની અંદર પણ તમે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરેલો હતો. આ ઉપરાંત ધોરણ 8 ના પ્રથમ સત્રમાં પણ તમે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે સંસ્કૃત વિષયને હજી જે નાની મોટી એવી બાબતો છે કે જે ભાષાને વિસ્તૃત સ્વરૂપ પૂરી પાડે છે, તો આવી ભાષાની વિસ્તૃત સ્વરૂપ પૂરી પાડતી બાબતો અને તેના વિશે હવે પછી ધોરણ 8 ના દ્વિતીય સત્રમાં આપણે અભ્યાસ કરીશું. દ્વિતીય સત્ર સંસ્કૃત વિષયમાં શરૂઆતમાં તમને નવીન બાબત શીખવવામાં આવી છે. માત્ર પાઠ્યપુસ્તકનું ફ્રન્ટ પેજ એટલે કે આગળનું પેજ કે જેમાં ચિત્રાંકન હોય છે, ચિત્ર હોય છે, તેની પાછળ જ એટલે કે ધોરણ 8 સંસ્કૃત લખેલું છે, તો એ પેજની એક્ઝેક્ટ પાછળ એક એવા વ્યક્તિ વિશેની વાત કરેલી છે કે જેના વિશે ઘણી માન્યતાઓ પ્રવર્તેલી છે. એ એવા વ્યક્તિ હતા કે જ્યારે એ નાના હતા, કુમાર અવસ્થામાં હતા, એ સમયગાળા દરમિયાન કહેવામાં આવે છે કે તે વ્યક્તિ એટલા અબુધ હતા કે તે પોતે જે ડાળી પર બેઠેલો હોય, કુહાડીથી એ જ ડાળી છે એ કાપી રહ્યા હોય છે. આવી અબુધ વ્યક્તિ છતાં પણ પોતે કોઈ કરામત, કોઈ કુદરતી બાબત જેને લીધે સંસ્કૃત ભાષાની અંદર ખૂબ જ સારું પ્રાવીણ્ય મેળવ્યું, કુશળતા પ્રાપ્ત કરી અને સંસ્કૃત ભાષાના મહાકવિ રૂપે તેને દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આ વ્યક્તિ કે જે માત્ર એક સામાન્ય કુટુંબના સામાન્ય વ્યક્તિ મટી અને સંસ્કૃત ભાષાના મહાકવિ તરીકે ખ્યાતિ પામ્યા. જેમ ગુજરાતી ભાષાની અંદર પ્રેમાનંદ, ઉમાશંકર જોશી, કવિ નાનાલાલ, કવિ કલાપી જેવા મહાનુભાવો થઈ ગયા, તે જ રીતે સંસ્કૃત ભાષાની અંદર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ, સંસ્કૃત ભાષાની કાવ્ય શૈલી વગેરેને નિખાર આપી અને પોતાની પ્રાવીણ્ય દ્વારા તેણે સંસ્કૃત ભાષાનો સારો એવો વિકાસ કર્યો. સંસ્કૃત ભાષા જેને દેવોની ભાષા કહેવામાં આવેલી છે, કે દેવો પોતે વાતચીત કરવા માટે થઈ અને સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા તેવું કહેવામાં આવે છે. આ ઉપરાંત હાલના સમયમાં પણ કોઈ પણ સારી એવી પ્રાર્થના, કોઈ પણ દેવી દેવતાની સ્તુતિ વંદના કે તેમને આમંત્રણ આપવા માટે જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે સંસ્કૃત ભાષાનો સારો એવો પ્રયોજન ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધા નાનપણથી નાના મોટા શ્લોક બોલતા હોય, કારણ કે સંસ્કૃત ભાષા એ એવી ભાષા છે જે સીધી જ આપણા મન, આપણા હૃદય, આપણા હાર્દ સુધી પહોંચી વળે અને આપણા મનને, આપણા હૃદયને પૂરેપૂરી સંતુષ્ટિ આપે છે અને મનને
તેમજ આપણા હૃદયને સ્વસ્થ બનાવે છે, પ્રફુલ્લિત બનાવે છે. તો આવી સુંદર મજાની ભાષા કે જેમાં શ્લોકનું ઉચ્ચારણ જ્યારે થતું હોય ત્યારે ચારે તરફની શાંતિનો સારો એવો અનુભવ પણ પ્રાપ્ત થાય. તમે સામાન્ય રીતે જોતા હશો શાળાઓની પ્રાર્થના બોલાતી હોય તેમાં શ્લોક મંત્રોચ્ચાર વગેરે થતું હોય, કોઈ પણ ક્રિયાકર્મકાંડ થતું હોય એ સમયે પણ જ્યારે સંસ્કૃત ભાષામાં શ્લોક મંત્રનું ઉચ્ચારણ થતું હોય, યોગ્ય આરોહ અવરોહ સાથે તેને જો બોલવામાં આવે તો ક્યાંક ચોક્કસ ને ચોક્કસ તે આપણા ચિત્ત, આપણા મન, આપણા હૃદય ઉપર પોતાની છાપ પૂરી પાડે છે. તો આવી સંસ્કૃત ભાષાની અંદર એક મહાન કવિ થઈ ગયા, એક મહાન લેખક થઈ ગયા, જેના વિશેની વાત આજે આપણે સૌથી પ્રથમ કરીશું. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક પર જશું. આમ તો પાઠ્યપુસ્તકના ફ્રન્ટ પેજ એટલે કે પહેલા પેજની પાછળ જ એક્ઝેક્ટ આ મહાકવિની વાત કરવામાં આવેલી છે. તો આ મહાકવિ તેના વિશેની વાત આજે આપણે સૌપ્રથમ કરીશું. ત્યારબાદ તમારા કોર્સની અંદર વિગતે શું આવે છે તેના વિશેની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણા જે અભ્યાસક્રમને છે એ ધીમે ધીમે છે આપણે આગળ ધપાવશું. આજે આપણે હવે વાત કરી રહ્યા છીએ સંસ્કૃત ભાષાના મહાકવિ કે જેનું નામ છે કાલિદાસ, જેને કવિ કુલગુરુ મહાકવિ કાલિદાસ તરીકે ખ્યાતિ મળેલ છે. ખ્યાતિ એટલે કે તેમને ઓળખવામાં આવે છે સમાજની અંદર, દેશની અંદર, દુનિયાની અંદર, જેને કવિ કુલગુરુ એટલે કે સંસ્કૃત ભાષાના મહાકવિ તરીકે, તેના કવિના કુલગુરુ, બધા કવિઓના ગુરુ તરીકેની જેને ખ્યાતિ પ્રાપ્ત થયેલી છે તેવા એટલે મહાન કવિ કે જેનું નામ છે કાલિદાસ. તેનું નામ હતું કાલિદાસ. તેને કાલિદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં યુનિવર્સિટીઓમાં માત્ર ગુજરાત કે ભારત દેશ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ વગેરે યુનિવર્સિટીઓમાં પણ સંસ્કૃત ભાષા જ્યાં શીખવવામાં આવે છે ત્યાં દરેક જગ્યાએ આ મહાકવિને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે યાદ કરવા જ રહ્યા. તેમના દ્વારા જે કાંઈ પુસ્તકો લખવામાં આવેલા છે, તેમના દ્વારા સંસ્કૃત ભાષાનું જે લેખન કાર્ય કરવામાં આવેલું છે, તેનો ઉપયોગ સંસ્કૃત ભાષા શીખતી વખતે આપણે પણ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ કરવો જ ઉપયોગ રહ્યો. હવે આપણે મહાકવિ કવિ કુલગુરુ મહાકવિ કાલિદાસ વિશે જે પાઠ્યપુસ્તકમાં તમારે લેખન કરેલ છે, સંસ્કૃત ભાષામાં લખેલું છે, તે સૌપ્રથમ આપણે જોઈશું. ત્યારબાદ તેનો અનુવાદ કરીશું, ગુજરાતીમાં ભાષાંતર કરીશું અને ત્યારબાદ તેના વિશેની થોડી ગહન ચર્ચાઓ પણ કરીશું. અને ત્યાર પછી આપણે આપણો જે પાઠ્યક્રમ આપેલો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હવે જોઈએ મહાકવિ કવિ કુલગુરુ મહાકવિ કાલિદાસ. તમારી પાસે જો પુઠ્ઠું ચડાવી દીધેલું હોય અને જો ચિત્ર જોઈ શકાતું હોય તો જે ફ્રન્ટ પેજ આગળનું પેજ છે તેની એક્ઝેક્ટ પાછળ આ રીતનું પેજ આપેલું છે. તેમાં તમે આના વિશે તમે વિગતે જોઈ શકો છો. કવિ કુલગુરુ એટલે કે કવિઓના પણ જે બધા સંસ્કૃત ભાષામાં મહાન કવિઓ થઈ ગયા એ બધા મહાન કવિઓના પણ કવિ અને કુલગુરુ એ બધાયના ગુરુ
એટલે મહાકવિ, જેને મહાન કવિ કાલિદાસ કહેવામાં આવેલા છે. ચિત્ર અહીં આપેલું છે, તેની નીચે લખેલું છે કે આખે આખું સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ તમારી સમક્ષ એક વખત હું વાંચું છું. તમારે દરેકે ફક્ત સંસ્કૃત જ શબ્દ કેમ બોલાય છે, કેમ તેનું ઉચ્ચારણ થાય છે, તેનું ધ્યાન આપવાનું છે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તેમાં પણ જોઈ શકો છો, અથવા તમારી પાસે અત્યારે જે મોબાઈલ છે તેની સ્ક્રીન પણ છે, તમે જોઈ શકો છો. તો ધ્યાન આપશું બધા. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે કાલિદાસઃ महाकवि रूपेण ख्यातः तथापि तस्य जीवन विषये अज्ञानता एव प्रवर्तते. किंवदंती अनुसारेण सः धारानगरे भोजराजस्य सभायाः कविरत्नः आसीत्. कालिदास रचित कृतयः महाकाव्यं रघुवंशम, कुमार संभवम, ऋतु काव्यम है, ऋतु संहारम, खंड काव्यम છે, મેઘદૂતમ અને નાટ્ય સાહિત્યમ છે, અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિ મિત્રમ અને વિક્રમોર્વશીય. હવે આપણે આ મહાકવિ કુલગુરુ કાલિદાસ વિશે થોડી વિગતે ચર્ચા કરશું અને સાથે અનુવાદ પણ કરતા જશું. અહીંયા કીધેલું છે કે સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે એટલે કે સંસ્કૃત ભાષામાં સાહિત્ય, જે બધા પુસ્તકો લખવામાં આવેલા, જે સાહિત્ય બધા કવિઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલું, તે સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રમાં કવિ કાલિદાસ છે તે સૌથી મહાન કવિ રૂપે, એટલે જ તેમને મહાકવિ તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. કવિ કાલિદાસને મહાકવિ રૂપેણ ખ્યાત, ખ્યાત એટલે કે ખ્યાતિ પામ્યા, તે ઓળખાઈ આવ્યા. સમાજની અંદર, દેશની અંદર, દુનિયાની અંદર તેની નામના છે. તો આવા મહાકવિ કાલિદાસ છે એ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ખ્યાતિ પામ્યા. શા માટે ખ્યાતિ પામ્યા તેની વાત પણ અહીંયા કીધેલી છે. આપણને ઘણા બધા એને જે કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે નાટકો આપેલા છે, જે ઋતુ કાવ્ય આપેલા છે, ખંડ કાવ્ય આપેલા છે, જેના વિશે આપણે જે આગળ ચર્ચા કરીશું. તો આ બધા વિશે જે એને સાહિત્ય ક્ષેત્રે સંસ્કૃત ભાષામાં સારું એવું પ્રદાન કરેલું છે. તો આવા મહાકવિ કાલિદાસ છે તે મહાકવિ સંસ્કૃતના એક મહાકવિ તરીકે, કવિ કુલગુરુ તરીકે પોતે ખ્યાતિ પામ્યા છે, પોતે નામના પ્રાપ્ત કરેલી છે. ખ્યાત હોય એટલે કે ખ્યાતિ પામ્યા, નામના પ્રાપ્ત કરેલી. ફરે સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે, સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રમાં કાલિદાસ મહાકવિ રૂપેણ ખ્યાતઃ, મહાકવિ રૂપે ખ્યાતિ પામ્યા. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રમાં કવિ કાલિદાસ મહાકવિ રૂપે નામના પ્રાપ્ત કરી ખ્યાતિ પામ્યા. તથાપિ તે ઉપરાંત, એના ઉપરાંત ખાલી મહાકવિ રૂપે ખ્યાતિ પામ્યા એટલું નથી. તથાપિ અને તો પણ આપણે એને મહાકવિ રૂપે જાણીએ છીએ, છતાં પણ, તથાપિ તો પણ તસ્ય જીવન વિષય, જો બધા એને મહાકવિ તરીકે ઓળખે છે, તથાપિ, તથા પ્લસ અપી, અહીંયા સંધિ ભેગી છે. તથા એટલે તો, અપી એટલે પણ, તથાપિ તો પણ, તસ્ય એટલે તેના, કોના? કવિ કાલિદાસના જીવન વિશે, છતાં પણ તેમના જીવન વિશે અજ્ઞાનતા એવ પ્રવર્તતે. અજ્ઞાનતા
એટલે કે તેનું જીવન ખરેખર તેમનો જન્મ ક્યાં થયો, તેમણે બાળપણ કેવી રીતે પસાર કર્યું, તેના કયા અનુભવને લીધે શું શીખ્યા, તેણે કેવી રીતે પોતાનું જીવનમાં જુદા જુદા અનુભવો પ્રાપ્ત કર્યા અને જીવન પસાર કર્યું, આ બધા જ વિશે આપણે અજ્ઞાનતા એવ પ્રવર્તતે, અજ્ઞાનતા પ્રવર્તે છે. અજ્ઞાનતા એવ એટલે જો, અજ્ઞાનતા જ પ્રવર્તે છે. એટલે કે આપણે બધા હું, તમે, દુનિયાના ઘણા બધા લોકો કવિ કાલિદાસને મહાકવિ રૂપે સંસ્કૃતમાં જાણીએ છીએ, છતાં પણ એના જીવન, એના મરણ, તેના વિશે કોઈ એવું ફિક્સ આપણે નથી કહી શકતા કે તેમનો જન્મ આ સમયે થયો હતો કે તેમણે પોતાનું જીવન આ રીતે પસાર કર્યું. તો એવું કોઈ ફિક્સ આપણી પાસે સાહિત્ય ઉપલબ્ધ નથી કે ફિક્સ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. એટલે એના વિશે અજ્ઞાનતા પ્રવર્તે છે. એના વિશેનું જ્ઞાન મને કે તમને આપણને કશું પ્રાપ્ત છે નહીં, કે કોઈને પણ ફાઇનલ ફિક્સ કહી શકાય એવું જ્ઞાન કવિ કાલિદાસ વિશેનું કોઈની પાસે ઉપલબ્ધ છે નહીં. ગાંધીજી વિશેની વાત કરીએ તો આપણે કેમ કહી શકીએ કે 1869 ના રોજ ગાંધીજીનો જન્મ થયો, બરાબર? તો તેમના મરણ વિશે, તેમના જીવની વિશે આપણે કહી શકીએ, પણ કવિ કાલિદાસ છે તેમના વિશે આવી વાત કોઈ ફિક્સ, ફાઇનલ, ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. તેથી તેમના જીવન વિશે અજ્ઞાનતા જ પ્રવર્તે છે. ફરીને જોઈએ કે તસ્ય જીવન વિષય, તથાપિ એટલે તો પણ, તસ્ય એટલે તેના, જીવન વિષય એટલે કે જીવન વિષયમાં, અજ્ઞાનતા એવો પ્રવર્તતે, અજ્ઞાનતા જો એવો એટલે જો, પ્રવર્તતે એટલે કે પ્રવર્તે છે, અજ્ઞાનતા પ્રવર્તે છે એટલે કે અજ્ઞાનતા જ મળે છે, કોઈ એના વિશેની જાણકારી આપણી પાસે છે નહીં. ફરી નાખ્યા બંને લીટી જોઈ લઈ. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે કાલિદાસઃ મહાકવિ રૂપેણ ખ્યાતો. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રમાં કવિ કાલિદાસ મહાકવિ રૂપેણ ખ્યાતિ પામ્યા છે. તથાપિ, તથા પ્લસ અપિ, તો પણ, તસ્ય એટલે તેના જીવન વિશે, તો પણ તેના જીવન વિશે અજ્ઞાનતા એવ, અજ્ઞાનતા જો, એવ એટલે જો, અજ્ઞાનતા પ્રવર્તતે એટલે કે પ્રવર્તે છે, મળે છે. જોઈએ આગળ. કિંવદંતી અનુસારેણ સહ ધારાનગરે ભોજરાજસ્ય સભાયાઃ કવિરત્નઃ આસીત. કિંવદંતી અનુસાર, કિંવદંતી એટલે વદંતી એટલે બોલે છે, કિંવદંતી એટલે કે દાતોપદાત એટલે કે મુખોપમુખ. હું તમને અત્યારે તેના વિશે કહું, બરાબર, કે કવિ કાલિદાસ છે ને ભોજ રાજાના રાજ દરબારમાં એક કવિરત્ન હતા, એક સારા એવા કવિ હતા. તો મેં તમને કીધું એટલે તમે બીજા કોકને કહેશો, બીજા કોક પાછા બીજા અન્યને કહેશે. તો આમ આ બધી વાતો છે મુખોપમુખ મળી આવે છે, તેના વિશે પણ કોઈ ચોક્કસ આપણી પાસે માહિતી ઉપલબ્ધ છે નહીં. આમ અને કિંવદંતી, કિંવદંતી કોને કહેવાય કે મુખોપમુખ વાત થઈ ગઈ, ક્યાંય લખેલું કે ચોક્કસપણે કવિ કાલિદાસ ત્યાં જ હતા એવી કોઈ માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે નહીં. માટે કિંવદંતી અનુસારેણ એટલે કે મુખોપમુખ વાતો દ્વારા, કિંવદંતી અનુસારેણ એટલે ગુજરાતીમાં શું થાય, મુખોપમુખ વાતો દ્વારા. ફરી કિંવદંતી અનુસારેણ એટલે શું થાય, મુખોપમુખ, એક મુખમાંથી બીજાના મુખમાં વાત જાય, ત્યાંથી ત્રીજાના મુખમાં વાત જાય. તો આમ મુખોપમુખ વાતો દ્વારા, આમ કિંવદંતી અનુસારેણ એટલે કે મુખોપમુખ વાતો દ્વારા, અનુસારેણ એટલે દ્વારા, સહ એટલે તે, સહ એટલે તે, કોણ, મહાકવિ કાલિદાસ.
કિંવદંતી અનુસારેણ સહ મુખોપમુખ વાતો દ્વારા તે ધારા નામની એક નગરી છે જેનો રાજા હતો રાજા ભોજ. ઘણી વાર્તાઓ કદાચ તમે જો સાંભળી હોય, વાંચી હોય ભોજ રાજા વિશે. મહાન એક રાજા થઈ ગયો. તેની નગરીનું નામ હતું ધારા નગરી. કઈ નગરી? ધારા નગરી. આ ધારા નગરીનો રાજા કોણ હતો? રાજા ભોજ. આપણે અહીંયા કહેવત છે, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલ. એટલે કે મહાન રાજા થઈ ગયો. ક્યાં મહાન રાજા ભોજ અને કોઈ ગંગુ તેલ, એટલે કે સામાન્ય વ્યક્તિ, અબુધ વ્યક્તિ. એક મહાન રાજાની વાત કરેલી છે આ જે આખી કહેવત છે એમાં, અને એક સામાન્ય જે મૂર્ખ અબુધ વ્યક્તિ છે તેની વાત કરેલી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલ. તો આ મહાન રાજા જે ભોજ થઈ ગયો એ ધારા નગરીનો રાજા હતો. કઈ નગરીનો રાજા હતો? ધારા નગરીનો રાજા. કિંવદંતી અનુસારેણ સહ ધારા નગરે ભોજરાજસ્ય સભાયાઃ કવિરત્ન આસી. કિંવદંતી અનુસાર મુખોપમુખ વાતો દ્વારા સ તે ધારા નગરીના રાજા ભોજની સભાનો કવિરત્ન આસી. એક કવિરત્ન હતો. રત્ન એટલે હીરો થાય. રત્ન એટલે હીરો થાય, ચમકતો હીરો, શ્રેષ્ઠ હીરો, ઉત્તમ હીરો. તો આ કવિરત્ન એટલે કે શ્રેષ્ઠ કવિ, ઉત્તમ કવિ, જેને મહાન કવિ તરીકે ગણના પ્રાપ્ત થાય તેવા. તો એક ધારા નગરીમાં રહેતા રાજા ભોજનો એક કવિરત્ન હતો. એવી વાત કિંવદંતી અનુસારેણ એટલે કે મુખોપમુખ વાત દ્વારા આપણને મળી આવે છે. ફાઇનલ આપણે કહી શકતા નથી. તો એકબીજાની વાતો દ્વારા એટલે કે કિંવદંતી અનુસારેણ એટલે કે મુખોપમુખ વાતો દ્વારા તે કહેવામાં આવે છે કે તે સહ એટલે તે મહાકવિ કાલિદાસ ભોજ રાજા, અહીંયા ધારા નગરીના રાજા ભોજનો એક કવિરત્ન હતો. ફરી એક વખત આખી બંને લાઈન જોઈ લઈએ. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે કાલિદાસઃ મહાકવિ રૂપેણ ખ્યાતઃ તથાપિ તસ્ય જીવન વિષये અજ્ઞાનતા એવ પ્રવર્તતે. કિંવદંતી અનુસારેણ સહ ધારાનગરે ભોજરાજસ્ય સભાયાઃ કવિરત્ન આસીત. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રમાં કવિ કાલિદાસ મહાકવિ રૂપેણ ખ્યાતિ પામ્યા છે. તો પણ તેના જીવન વિશે અજ્ઞાનતા જ પ્રવર્તે છે. મુખોપમુખ વાતો દ્વારા કહેવામાં આવે છે કે તે ધારા નગરીના રાજા ભોજના એક કવિરત્ન હતા. હવે તેમના દ્વારા જે મહાન કૃતિઓ એટલે કે તેમણે જે પુસ્તકો લખેલા, કૃતિઓ એટલે એક પાઠ કે કાવ્ય લખી નાખ્યું એવું નથી, પણ એમને જે કૃતિ એટલે કે જે સાહિત્ય આપ્યું છે સંસ્કૃતમાં તેના વિશેની આછેરી થોડીક ઝલક અહીંયા આપી છે. આ સિવાય પણ તેમણે સંસ્કૃત ભાષામાં ખૂબ સારું એવું પ્રદાન કરેલું. તો તેમણે સંસ્કૃત ભાષાની અંદર મહાકાવ્ય, જેમ આપણે ગુજરાતીમાં સંસ્કૃત ભાષામાં જે બે મહાકાવ્યો છે, એક છે રામાયણ અને એક મહાભારત, જેની રચના કરી છે ઋષિ વાલ્મીકીએ. જે વાલિયો લૂંટારો હતો તેમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા અને રામાયણ અને મહાભારત નામની બે મહાકાવ્યની રચના કરી. એક લીટીનું કાવ્ય નથી. મહાભારત એટલે હજારો પેજનું કાવ્ય લખી નાખ્યું. રામાયણ તો એ ઘણા બધા પેજનું એમણે કાવ્ય લખ્યું. એક જ કાવ્ય છતાંય ઘણા બધા પેજ થયા હોય. એનું આખું પુસ્તક એ રામાયણ, એનું આખું પુસ્તક એ મહાભારત. તો એના રચનાકાર હતા મહર્ષિ વાલ્મીકી.
ઋષિ વાલ્મીકી, બરાબર. અને રામાયણના રચયિતા છે એ ઋષિ વાલ્મીકી છે, જ્યારે મહાભારતના રચનાકાર છે એ મહર્ષિ વેદ વ્યાસ છે, બરાબર. રામાયણના રચયિતા કોણ? ઋષિ વાલ્મીકી, જ્યારે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસ છે. તો આ વાત કરી રામાયણ મહાભારત. એ જ રીતે સંસ્કૃત ભાષામાં બે મહાકાવ્ય આપ્યા, એક રઘુવંશમ અને કુમાર સંભવમ. રઘુના વંશ વિશે તેમજ કુમાર સંભવમ તેના વિશેના બે મહાકાવ્યો છે. એ સંસ્કૃત ભાષામાં આખા બે મહાકાવ્યો કોણે આપેલા છે? મહાકવિ કાલિદાસે આપ્યા છે. કોણે? મહાકવિ કાલિદાસે. ક્યાં બને કાવ્યો? મહાકાવ્ય ક્યાં બે આપ્યા? એક રઘુવંશમ અને એક બીજું છે કુમાર સંભવમ. રઘુવંશમ અને કુમાર સંભવમ. ત્યારબાદ તેણે ઋતુ કાવ્ય આપેલું. જેમ મહાકાવ્ય છે મોટું કાવ્ય હોય ઘણા બધા પેજનું, એમ ઋતુ કાવ્ય છે જેની અંદર ઋતુની આખી વાત કરવામાં આવેલી હોય. તમને ગુજરાતીમાં પૂછાય કે ઉનાળાની બપોર વિશે નિબંધ લખો, તો તમે ઉનાળાની આખી બપોરની વાત કરો, શિયાળાની સવાર વિશે, ચોમાસા અથવા તો વરસાદ વિશેનો નિબંધ પૂછાય તો તમે આખું ઋતુનું વર્ણન સાથે કરો છો. તો એ જ રીતે આખા પુસ્તકની અંદર ઘણા બધા પેજની અંદર એક જ ઋતુ અથવા એક જ ઋતુની વાત કરેલી હોય. એવું ઋતુ કાવ્ય કે ઋતુના આખા શૃંગારનું, ઋતુ આખી એની શોભા શું હોય છે, એની વિશેષતા શું હોય છે, એવી આખી વાત પોતાના એક પુસ્તકમાં મહાકવિ કાલિદાસે સંસ્કૃતમાં કરેલી છે. જે ઋતુ કાવ્ય છે તેનું નામ છે, આખું પાછું કાવ્ય સ્વરૂપે લખ્યું. કેવી રીતે ઋતુનું વર્ણન કર્યું? કાવ્ય સ્વરૂપે, ગાતા ગાતા. તો આવું ઋતુ કાવ્ય છે. એમને ઘણા બધા પેજનું એક ઋતુ કાવ્ય આપેલું છે, આખું એક પુસ્તક આપ્યું છે જેનું નામ છે ઋતુ સંહારમ. તેનું નામ શું છે? ઋતુ સંહારમ. આ ઉપરાંત તેમણે ખંડ કાવ્ય પણ આપેલું છે જેનું નામ છે મેઘદૂતમ. આ એક અલગ વિશેષતા ધરાવતું કાવ્ય છે. ખાસ કરીને આપણે ગુજરાતની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેની અંદર પણ આ મેઘદૂતમ વિશેનો આખું અભ્યાસ કરાવવામાં આવે. મહાકવિ કાલિદાસનો અભ્યાસ તો કરાવવામાં આવે છે, ઉપરાંત મેઘદૂતમ એનું જે ખંડ કાવ્ય છે તેની વાત પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આખા એક પુસ્તકની અંદર આવે છે. તો કે આપણે જે ખંડ કાવ્ય કોને કહેવાય? મહાકાવ્ય એટલે મોટું કાવ્ય, અગાઉ જોઈ ગયા આપણે, બરાબર. ત્યારબાદ જે ઋતુ કાવ્ય, તો એ ઋતુ વિશેની વાત હોય. ખંડ કાવ્ય કોને કહેવાય? કે મોટા કાવ્યને નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરવું. મોટું એક કાવ્ય નાટક હોય તો કેમ પહેલો પડદો હોય, બીજો પડદો, એટલે કે પહેલું આખું ચિત્ર એ બગીચાનું ચિત્ર હોય, બીજું તો કે ઘરનું દ્રશ્ય આવે, ત્રીજું તો કે ફિલ્મ થિયેટરનું દ્રશ્ય આવે, બરાબર, ચોથું તો સરોવરનું દ્રશ્ય આવે. તો આમ એ બધા અલગ અલગ જે પડદા પડે છે એ જ રીતે અલગ અલગ જગ્યાની વાત હોય અથવા તો અલગ અલગ કઈક વાત હોય એને અલગ અલગ સ્વરૂપે દર્શાવેલી હોય. એટલે કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી અને એક મોટું કાવ્ય રચેલું હોય. કાવ્ય એક જ છે, આખી વાત પહેલેથી છેલ્લે સુધી એક જ આવતી હોય. તો એવું નાના નાના ખંડ એટલે ટુકડા. આપણે કેમ આખી શાળા છે એને શાળા કહેવાય, પણ એની અંદર બધા અલગ અલગ વર્ગ હોય ને, આ એક ક્લાસ, આ બીજો ક્લાસ, ત્રીજો ક્લાસ, અને કહેવાય તો આખાને શાળા. તો એવી રીતે આ જે આખું ખંડ કાવ્ય છે એ હોય નાના નાના ટુકડામાં વિભાજિત
પણ હોય બીજા એકબીજાને મળતું જ. તો નાના નાના ટુકડાઓનું વિભાજિત છતાં પણ એક જ મોટું કાવ્ય લખેલું છે, તેનું નામ છે મેઘદૂતમ. મેઘ એટલે વરસાદ. આ કાવ્યની અંદર કંઈક તો પ્રેયસી વિશે, તેમના પ્રેમ વિશે, બે વિયોગ પામેલા પ્રેમીઓ વિશેની કંઈક આ કાવ્યની અંદર વાત કરવામાં આવેલી છે. અને ઘણા બધા પેજનું આ એક મોટું કાવ્ય તેને સંસ્કૃત ભાષામાં કાવ્ય સ્વરૂપે લખેલું છે. તેનું નામ છે મેઘદૂતમ. કંઈક મેઘને દૂત સ્વરૂપે મોકલવાનું કહે છે અને એના વિશે, પોતાની વિયોગ વિશે, પોતાના પ્રેમ વિશેની વાત, પોતાના વિયોગ વિશેની વાત તેમાં રજૂ કરવામાં આવેલી છે. આ એક મહાકાવ્ય એટલે કે એક મોટું જ કાવ્ય લખેલું છે, પણ ખંડ સ્વરૂપે છે. તેથી આ ખંડ કાવ્ય જેનું નામ છે મેઘદૂતમ, જેના રચનાકાર છે મહાકવિ કવિ કુલગુરુ કાલિદાસ. ત્યારબાદ છે નાટ્ય સાહિત્યમ. નાટ્યના નાટકના ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તેમાંના મુખ્ય ત્રણ છે અભિજ્ઞાન શાકુંતલમ, શકુંતલાનો પુત્ર. અભિજ્ઞાન શાકુંતલમ તેના વિશેની વાત, એક આખું નાટક સ્વરૂપે એક પુસ્તક લખ્યું છે. બીજું છે માલવિકાગ્નિ મિત્રમ. માલવિકાગ્નિ મિત્રમ, બરાબર, વિક્રમ વિશેની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત વિક્રમોર્વશીય, તેમાં પણ વિક્રમ રાજા વિશેની વાત કરવામાં આવી છે. વિક્રમ બેતાળ, કદાચ તમે વાર્તાની બુક વાંચેલી હોય તો મહારાજા જેને કહેવામાં આવે છે, મહાન એક રાજા થઈ ગયા વિક્રમ, તેવા વિક્રમ રાજાની વાત આ વિક્રમોર્વશીયમાં પણ આવે છે. તો આ બધા નાટક સ્વરૂપના આખા પુસ્તકો લખ્યા. બે પેજમાં નાટક પૂરું થઈ ગયું એવું નથી, વિશાળ નાટકો લખેલા છે. ફરીને આપણે એક વખત જોઈએ કવિ કુલગુરુ મહાકવિ કાલિદાસની રચનાઓ. મહાકાવ્ય લખેલું છે રઘુવંશમ અને કુમાર સંભવમ. ઋતુ કાવ્ય છે ઋતુ સંહારમ. ખંડ કાવ્ય છે મેઘદૂતમ. નાટ્ય સાહિત્યમ છે અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિ મિત્રમ અને વિક્રમોર્વશીયમ. બને તો થોડા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. મહાકવિ કુલગુરુ કવિ કાલિદાસ વિશે આજે આપણે વાત કરી. તેના વિશે, સંસ્કૃત ભાષાના મહાકવિ વિશે આપણે આજ કંઈક નવું શીખ્યા. હવે આપણે ધોરણ 8 ના દ્વિતીય સત્રનો જે અભ્યાસક્રમ છે તેના વિશે આપણે થોડો પાઠ્યક્રમ જોઈ લઈએ. ત્યાર પછી નેક્સ્ટ આપણે તેના વિશેનો અભ્યાસ શરૂ કરીશું. તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 1 ની એક્ઝેક્ટ સામે અનુક્રમણિકા આપેલી છે. કુલ 8 પાઠ સંસ્કૃત વિષયમાં ધોરણ 8 માં દ્વિતીય સત્રમાં તમારે અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલું એક હાલરડા સ્વરૂપનું સંસ્કૃતનું હાલરડું છે. તે એટલે કે પોતાના બાળકને સુવડાવવા માટે માતા જે અલગ અલગને વિનંતીઓ કરે છે, તેમને દૂર ખસેડવાનો પ્રયાસ કરે છે, તેવું હાલરડું, માતાની ભાવના વ્યક્ત કરતું બાળક પ્રત્યેનું હાલરડું, જેનું નામ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી. ખરેખર મારી દીકરી છે એ સૂઈ રહી છે. બીજું છે ખેલ મહોત્સવ, કે જેમ શાળાની અંદર રમતોત્સવ યોજાય છે, તો આ રમતોત્સવની નાની મોટી વાત બીજા પાઠની અંદર સંસ્કૃતમાં કરેલી છે. ત્રીજો પાઠ છે પ્રહેલિકા, જુદા જુદા ઉખાણા, જેની વાત પાઠ 3 ની અંદર કરેલી છે. પાઠ 4 માં છે પ્રેરણાદીપ ચાણક્ય, કે આપણે પ્રેરણા પૂરું પાડતા, આપણે કંઈક નવી વિશેષતા શીખવતા એવા મહાકવિ, મહાન લેખક ચાણક્ય, જેની ચાણક્ય નીતિ ખૂબ પ્રખ્યાત થઈ છે, જેમના જ્ઞાનની વાતો ચારે બાજુ થાય છે, એવા ચાણક્ય વિશેની વાત આપણે ચોથા પાઠની અંદર કરીશું. પાઠ 5 ની અંદર છે પ્રભાત વર્ણનમ, એટલે કે
શિયાળાની જે સવાર છે, આ શુભ સવારની વાત, ઋતુની સવારની વાત, એની સુંદરતાની વાત આ કાવ્યના અંદર રજૂ થયેલી છે. પછી પુનરાવર્તન એક આપેલું છે કે જેમાં પાઠ 1 થી 5 ની વાત કરવામાં આવશે. પાઠ 6 છે રમણીય નગરી, જેની અંદર રમણીય નગરી, હરિયાળું નગર, જે આપણું ગાંધીનગર શહેર ગુજરાતનું છે તેના વિશેની વાત થયેલી છે. પાઠ 7 છે સુભાષિતાની, અલગ અલગ સુભાષિત કે નાની એક લીટીમાં, પંક્તિમાં તમને ઘણું બધું શીખવી જાય, ઘણી બધી વાત રજૂ કરી જાય તેવા સુભાષિત વિશેની પાઠ 7 ની અંદર વાત થયેલી છે. અને પાઠ 8 જે ગુજરાતીમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો, મનુષ્ય સિંહણ્યો મૈત્રી, મનુષ્ય એટલે કે માત્રાવાળા દરબાર અને સિંહની મિત્રતા, બંનેની વાત છે આ સંસ્કૃત ભાષાની અંદર પાઠ 8 ની અંદર રજૂ કરવામાં આવી છે. છેલ્લે પુનરાવર્તન 2, આ ઉપરાંત ભાષા વ્યાકરણના, ભાષા સજ્જતાના અમુક થોડા ટોપિક છેલ્લે અંતમાં આપેલા છે. અને આમ ધોરણ 8 ના દ્વિતીય સત્ર છે તેનો આ પાઠ્યક્રમ છે. હવે નેક્સ્ટ આપણે તેના વિશે વિગતે અભ્યાસ કરીશું. અહીંયા આજે આપણે મહાકવિ કુલગુરુ કાલિદાસ અને પાઠ્યક્રમ વિશે આપણે જે અભ્યાસ કર્યો છે તે મને આશા છે કે આપ સૌએ સારી રીતે સાંભળ્યો હશે અને મને સમજવાનો પ્રયાસ કર્યો હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ બધા.